છેતરાયા દિયોદર નવીન માર્કેટ યાર્ડની પેઢીમાંથી મગફળી ખરીદી લાખોની છેતરપિંડી આચરતા 4 ઇસમો સામે ફરિયાદ। આણંદના દલાલ વચ્ચે રાખી અને 3 શખ્સોએ મગફળી ખરીદી વેપારીને પેમેન્ટ ચૂકવ્યું નહીં। પોલીસે 4 શખ્સો સામે 10 લાખ ઉપરાંતની છેતરપિંડી કરવા મામલે ગુનો નોંધ્યો। તપાસ ધમધમાટ। બનાસકાંઠા જિલ્લાના દિયોદર નવીન માર્કેટ યાર્ડની પેઢીમાંથી મગફળી ખરીદી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા પેઢીના માલિકે પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે દલાલ સહિત 4 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જાણવા મળતી માહિતી મુજબ દિયોદર નવીન માર્કેટ યાર્ડમાં 92 નંબરમાં આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા વેલાભાઈ પટેલે અગાઉ નવેમ્બર મહિનામાં મગફળી લે વેચ કરતા હતા। તે સમયે મગફળીનો સ્ટોક હોવાથી મગફળી વેચવાની હોવાથી પેઢીના માલિકે આણંદ ખાતે રહેતા કિરીટ રસિકલાલ ઠક્કર સાથે વાતચીત કરતા દલાલે ડાંગરવા ખાતે આવેલ HILF ઇન્ડસ્ટ્રી પ્રા લિમિટેડના માલિક હર્ષ દેવેન્દ્ર રાવલ સાથે મગફળી ખરીદવાનું નક્કી કરતા દિયોદરના પેઢીના માલિકે દલાલના કહેવા પ્રમાણે તારીખ 18/11/2024ના રોજ ટ્રક મારફતે 461 બોરી મગફળી 16,135 કિલોગ્રામ કિંમત રૂપિયા 10,08,373 રૂપિયાની મગફળી ડાંગરવા ખાતે મોકલેલી, જેમાં મગફળીની ખરીદી થઈ જતા દિયોદરના પેઢીના માલિકે મગફળીના પેમેન્ટ બાબતે દલાલને ફોન પર સંપર્ક કરતા મગફળી ખરીદનાર સાથે હિસાબ લેવાનું કહેતા પેઢીના માલિકે મગફળી ખરીદનારનો સંપર્ક કરતા કોઈ યોગ્ય જવાબ ના મળતા ચારે શખ્સોએ અગાઉ રચેલા કાવતરા મુજબ દિયોદર પેઢીના માલિક સાથે મગફળી ખરીદી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જાણવા મળતા પેઢીના માલિકે દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે છેતરપિંડી આચરનાર કિરીટ રસિકલાલ ઠક્કર દલાલ રહે આણંદ, હર્ષ દેવેન્દ્ર રાવલ રહે ડાંગરવા જિલ્લો અમદાવાદ, ત્રીજા અર્પિત દેવેન્દ્ર રાવલ ડાંગરવા જિલ્લો અમદાવાદ, ચોથા રિકિન જીતેન્દ્ર રાવલ રહે ગોધાવી જિલ્લો સાણંદ સામે ફરિયાદ અને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા પોલીસે દલાલ સહિત 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર। દિયોદર પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 12/25 નંબરની ફરિયાદ દાખલ થઈ છે, જેમાં ફરિયાદી પોલીસને જણાવે છે કે એમને મગફળી એક કિરીટ નામને બ્રોકર મારફતે એક હિલ્ફ ઇન્ડસ્ટ્રીઝને વેચી મારી હતી। હિલ્ફ ઇન્ડસ્ટ્રીઝના માલકોનું નામ હતું હર્ષ રાવળ, અર્પિતભાઈ રાવળ અને રિકિનભાઈ રાવળ। આ ત્રણે લોકો આ હિલ્ફ ઇન્ડસ્ટ્રી ચલાવતા હતા અને ખેડૂતો પાસેથી મગફળી ખરીદી લેતા હતા। એમાં એવું જાણવા મળ્યું છે કે સ્ટાર્ટિંગમાં કિરીટભાઈએ પ્રોમિસ આપ્યું હતું, જે બ્રોકર હતો, કે તમારું પેમેન્ટ હું આપી દઈશ, અને પછી જ્યારે વાર આવી પેમેન્ટ લેવાની ત્યારે એમને કંપની ઉપર નાખી દીધું, કંપનીવાળો પેમેન્ટ આપશે। પછી કંપનીવાળો અવારનવાર એમને પ્રોમિસ આપતા હતા કે આજ આપશું, કાલ આપશું, એવું કરતાં કરતાં 2 મહિના થઈ ગયા અને અત્યારે કંપનીવાળાએ કીધું કે પછી આપનો બ્રોકર આપને પૈસો આપશે। એ ઉડાનપૂર્વક જવાબ આપતા આપતા ફરિયાદીને ખબર પડી કે મારા સાથે એક છેતરપિંડી થઈ છે, કોઈને પણ મને પેમેન્ટ આપવાનું નહીં અત્યારે। આ કારણે 4 લોકોની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે, જેમાં બ્રોકરનું નામ કિરીટભાઈ કારિયા, હિલ્ફ ઇન્ડસ્ટ્રીઝનો માલિક હર્ષભાઈ, અર્પિતભાઈ રાવળ અને રિકિનભાઈ રાવળ। એમાંથી અત્યારે અર્પિતભાઈ અને કિરીટભાઈ આ બંને ભીલડી પોસ્ટેમાં અગાઉની ગુનામાં ઓલરેડી સિમિલર પ્રકારના છેતરપિંડીના ગુનામાં ઓલરેડી એમના ઉપર કેસ દાખલ થઈ છે, તો પોલીસ એમને ટ્રાન્સફર વોરંટથી મેળવવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે। અને રિકિનભાઈ પણ અત્યારે પોલીસ કસ્ટડીમાં જ છે, એમનો પણ પોલીસ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી લેશે। અત્યારે ખાલી હર્ષભાઈ રાવળનું ધરપકડ કરવાની બાકી છે અને એમનો તપાસ અત્યારે ચાલુ છે અને દિયોદર પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે।